નમસ્કાર દર્શક મિત્રો. દુનિયામાં ચારે તરફ અનિશ્ચિતતાનું વાતાવરણ છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે કહેવાતો યુદ્ધ વિરામ થયો, કેટલો ચાલશે કોઈને વિશ્વાસ નથી. રશિયા તો એવું કહે છે કે યુક્રેન આખું અમારો ભાગ છે અને અમે લઈ નહીં લઈએ ત્યાં સુધી એને છોડીશું નહીં. આ બાજુ ચીન મોકો મળે તો તાઇવાનને ગળી જવું એ વેતરણમાં છે. ઈરાનનો અણુ કાર્યક્રમ કેટલો ડિલે થશે કળી શકાતું નથી. બીજી બાજુ ઇઝરાયલને પણ નુકસાન તો સારું એવું થયું છે, ભલે આંકડા જાહેર ના કરે. અમેરિકન અર્થવ્યવસ્થા સંકોચાઈ રહી છે, બેરોજગારીનો દર વધી રહ્યો છે, ચીન મંદીમાં છે, જાપાનનું કન્સ્ટ્રક્શન ઉદ્યોગ મજૂરોના અભાવે અત્યારે તકલીફમાં છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે યુદ્ધ અને અર્થવ્યવસ્થા બંને અનિશ્ચિતતાની સ્થિતિમાં મુકાય છે. ત્યારે ભારતને લાગે વળગે છે ત્યાં સુધી હવે ચોમાસું બેસી ગયું છે, દિવાળી આવશે. દિવાળી એટલે વેપારીઓ માટે નો એક સુવર્ણ સમય. લગ્નસરા અને દિવાળી આ બે અવસરની રાહ જોતા હોય. કર્મચારીઓને બોનસ મળશે, એના કારણે પણ બજારીમાં ગરાગી નીકળે. પણ આપણા ત્રણ પ્રશ્નો છે. એક તો ખેડૂતનો પ્રશ્ન છે, આજે ટ્રમ્પ સમજૂતી કરવાનો છે, એમાં કેટલા અંશે ભારતને નમાવી અને અમેરિકાની કૃષિ પેદાશો આ દેશમાં ઘુસાડશે તે જોવાનું રહે. કારણ કે કૃષિ આજે પણ ભારતનો ભલે જીડીપીમાં એનો હિસ્સો નગણ્ય હોય, 14% જ હોય, પણ રોજગારી સીધી આડકતરી 50% લોકોને આપે છે અને ગ્રામ્ય બજાર 50% જેટલા દેશમાં થતા ઉત્પાદન ખરીદે છે. એટલે કૃષિ જ્યાં સુધી જીવંત છે ને કૃષિ ધબધબે છે ત્યાં સુધી ભારતને એવી મોટી આપત્તિ ના આવી જાય, કારણ કે અન્ન સુરક્ષા છે અને ગ્રામ્ય ગરાગી સાબુત છે, મજૂરી એ લોકોને મળી રહે છે. ત્યાં સુધી બહુ મોટી આસમાની સુલતાની થાય તો પણ એ શહેરોમાં થાય, અને શહેરોમાં એની અસર દેખાય છે. અત્યારે શહેરોના બજારમાં બધા મંદીની રાડો પાડે છે. બેરોજગારી એ માઝા મૂકી છે, 5%, 6% જેટલો બેરોજગારીનો દર પહોંચ્યો છે. એ સંયોગોમાં અને યુદ્ધની અનિશ્ચિતતા જોતા ભારતીય અર્થવ્યવસ્થાએ આવનાર સમયમાં કઈ દિશામાં પ્રયાણ કરવાનું છે, અને ભારતનો મોટો બધો મધ્યમ વર્ગ જે લગભગ કશું પામતો નથી, ગરીબોને મફત અનાજ મળે સામે કોઈ વાંધો હોઈ શકે જ નહીં, વધારે આપે. પણ મધ્યમ વર્ગને ગાલે લાપોટ મારીને ગાલ રાતા રાખવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. એક સાંધે ત્યાં તેર તૂટે તે પ્રકારની સ્થિતિમાં એ જીવે છે. ટોચનો વર્ગ છે એને આની સાથે કઈ લાગતી ઓળખતી નથી. એને આર્થિક અસમાનતાનો પૂરેપૂરો જે લાભાર્થી છે, જે 1% વર્ગ પાસે 50% સંપત્તિ અને સાધનો છે અને 90% લોકો પાસે 10% જેટલા સંસાધનો છે, આ બે ખાઈ કોઈ દિવસ પુરાય તેમ નથી, વધતી જ જવાની છે. તે સંયોગોમાં અર્થશાસ્ત્રના એક અભ્યાસી તરીકે, એક સતત પરિભ્રમણમાં રહેનાર વ્યક્તિ તરીકે, નાનામાં નાના ગલ્લા કે ધાબાથી માંડીને મોટા સ્ટોર સુધી જેની નજર ફરતી હોય એવા એક ઓબ્ઝર્વર તરીકે, નિરીક્ષક તરીકે, અને આ બધા ઉપરથી પરિસ્થિતિનો તાગ પામીને વિશ્લેષક તરીકે જે જુદા જુદા ફોરમોમાં બોલતા રહે છે અને જેમની એ માટેની લોક પ્રતિષ્ઠા છે, એવા આપણા ધી રિયલ ડિબેટના હિતેચ્છુ અને મિત્ર, વરિષ્ઠ પત્રકાર
શ્રી હિમાંશુભાઈ ભયાણી આજે આપણી સાથે છે. દર બુધવારે હિમાંશુભાઈ આપણી સાથે હોય છે અને એમના જ્ઞાનનો લાભ આપણને મળે છે. આજે હવે આવનાર સમય ખાસ કરીને આ દેશના નોકરિયાત ને મધ્યમ વર્ગ માટે કેવો જશે? મોંઘવારી, બેકારી વગેરેનું શું થશે? વૈશ્વિક પરિસ્થિતિ કઈ તરફ જઈ રહી છે? 9મી તારીખે ટ્રમ્પ કોથળામાંથી કયું બલાડું કાઢશે? આ બધી બાબતે આપણે હિમાંશુભાઈને સાંભળીશું. હિમાંશુભાઈ, પહેલા શરૂઆત કરીએ વૈશ્વિક પરિસ્થિતિથી અને પછી આપણે આ દેશ આવીશું. ઓવર ટુ યુ. જી નમસ્કાર. ધ રિયલ ડિબેટના દર્શકોને આપને સૌ કોઈ જે આ કાર્યક્રમ જોઈ રહ્યું છે, આપ સૌને નમસ્કાર. અને આપે બહુ વ્યવસ્થિત રીતે આખી પ્રસ્તાવના બાંધી છે કે ભાઈ વૈશ્વિક પરિસ્થિતિઓ જે પ્રકારની છે, જે પ્રકારે ભારત માટે અત્યારે આ ટ્રમ્પ ટેરિફનો ખતરો જળુંબી રહ્યો છે, આમાં કાંઈક જો પોઝિટિવ અત્યારે કહી શકાય અત્યાર સુધીના સમયમાં તો એ વરસાદનો ડેટા છે. સર્વત્ર ભારતમાં બધી જગ્યાએ વરસાદ પડી ગયો છે અને વરસાદના સારા સમાચાર આવી ગયા છે. ક્યાંક અતિવૃષ્ટિના સમાચાર છે, પણ ઓવરઓલ એકંદરે સારો વરસાદ થયો છે. હવે આ જે કોન્ફિડન્સ છે, મોન્સૂનનો કોન્ફિડન્સ, ખાસ કરીને રૂરલ બેલ્ટના કન્ઝમ્પશન ઉપર બહુ મોટી અસર, એટલે ગ્રામ્ય વિસ્તારની જે ડિમાન્ડ કે એની જે માંગ હોય છે એના ઉપર એની બહુ સારી એવી અસર પડતી હોય છે. પણ સાથે સાથે ટ્રમ્પ ટેરિફના ખતરાને લઈને ગ્રામ્ય અર્થતંત્ર જે આખું છે એ પણ ક્યાંક અત્યારે અસમંજસમાં છે. એટલે કયા પ્રકારની અસરો થશે એગ્રીકલ્ચર સેક્ટર ઉપર ભારતના, એની એટલે આમ તમે જોવા જાવ ને સાહેબ, તો હું જે ડિસ્પેચ લખું છું, ડિસ્પેચ જયારે ગઈકાલે રાત્રે લખી રહ્યો હતો ત્યારે બહુ એક સરસ મજાનો સંયોગ ઉભો થયો છે. એક તરફ આ બધું થયું એને કારણે ક્યાંક કોન્ફિડન્સ આવ્યો છે બજારમાં, જેને કહી શકો તમે કે કમોડિટી માર્કેટમાં, ને રૂપી ક્યાંક સ્ટેબિલિટી તરફ જઈ રહ્યો છે કે રૂપીમાં બહુ વિરોજન જોવા ના મળ્યું ગઈકાલના દિવસમાં. તો બીજી તરફ ટ્રમ્પ ટેરિફને કારણે એક પ્રકારનું અસમંજસ વાળું, અનસર્ટનિટી વાળું વાતાવરણ બંધાઈ રહ્યું છે. અને ખાસ કરીને એગ્રીકલ્ચર સેક્ટરની વાત પણ એમાં એનો બધી જગ્યાએ ઉલ્લેખ છે. અને ગઈકાલે તમે જોશો તો ન્યૂ કોઓપરેટિવ એક્ટ જે આખો બનાવવામાં આવ્યો કે 5 લાખ નવા કોઓપરેટિવ્સ જે ઓલા બોડીઝ છે એ બનાવવા છે, કિબુક્સની સ્ટાઇલ ઉપર ને એ રીતના લઈ જવું છે બધું. તો મને ક્યાંક હવે એવું લાગે છે કે એક જમાનામાં જે આપણે વાતો કરતા હતા ગળા ફાડી ફાડીને કે આપણે વી આર ઇનવર્ડ લુકિંગ ઇકોનોમી, આપણે આંતરિક રીતે આપણી જે ઇકોનોમી છે ને આંતરિક દિશામાં આપણે કઈ રીતે લઈ જઈએ, તો મને લાગે છે આ જે ગ્લોબલ અનસર્ટનિટી જે પ્રકારે આવી છે, હેઝી આખું એન્વાયરમેન્ટ છે, ટ્રમ્પ ટેરિફ, વોરનું વાતાવરણ, સપ્લાય ચેન્સ તૂટેલા છે, તમારે જે બહાર માલ લઈ જવો છે એ માલ લઈ જવાની કિંમત એવડી મોટી છે કે તમને કઈ એમાં પછી પાછળ કઈ વધતું નથી, એમાં નફા રૂપે નફામાં નુકસાની, ને આમ જોવા જાવ તો નફો જ નથી રહેતો એવી પરિસ્થિતિ. ને મોટી મોટી કંપનીઓ, આ બધી વિશ્વની જે વેસ્ટની કંપનીઓ છે એ બધી કમાય, ચાહે ફ્રેટની કંપની હોય કે શિપિંગ કંપની હોય કે ઇન્સ્યોરન્સ કંપની, આ બધી કમાય. આ પરિસ્થિતિમાં ક્યાંક ઇનવર્ડ લુકિંગ ગઈકાલે જે આ ન્યૂ કોઓપરેટિવ એક્ટની જે વાત આવી અને જે 5 લાખ નવા જે આખા પેક્સ ઉભા કરવાની જે વાત આવી, એમાં ક્યાંક હજી તમને થોડુંક એક બેલેન્સિંગ લાગે છે. પણ ટ્રમ્પ ટેરિફ કઈ દિશામાં લઈ જશે ગ્રામ્ય અર્થતંત્રને, ભારતના ખાસ કરીને કૃષિ ક્ષેત્રને, એ હજી આઈ થિંક એક બહુ મોટો જેને કહી શકો કે કેવો અત્યારે કોઈ પાસે નથી. અને એ 9 તારીખે કયા પ્રકારે શું, કારણ કે એને બહુ સ્પષ્ટપણે કીધું કે તમે અમુક વસ્તુ નહીં કરો તો 25% ટેરિફ લગાવવાની તૈયારી છે. સાથે સાથે એને આઈફોનને પણ કીધું છે કે તમે કે ભાઈ અહીંયા તમારે મેન્યુફેક્ચરિંગ કરવું પડશે, ભલે તમે ભારતમાં કરો છો અત્યારે. એટલે ચાઇનાએ શું કર્યું કે આઈફોને શું કર્યું કે ચાઇનામાં જે 54% હતું ત્યાંથી શિફ્ટ કરીને બધું ઇન્ડિયામાં કરી નાખ્યું કે 25% વાળા ટેરિફમાં વયા જઈએ. પણ હજી વાત ક્યાંક એવી આવી રહી છે કે તમે જો અહીંયા બનાવશો તો તમને માલ વેચવામાં સહેલું પડશે. એટલે ક્યાંક ને ક્યાંક ડોલરને પાછો મજબૂત રાખવા માટે દુનિયાની અર્થતંત્રની જે પરિસ્થિતિ થાય, દુનિયામાં જે થવું હોય થાય, અને પોતાના વેપારી હિતો, બેઝિકલી પોતાના વેપારના જે હિતો છે એમાં સટ્ટાની પેટર્ન આખી કેમ ટૂંકી કરી નાખવી અને પછી ટેકનોલોજીકલ બેકએન્ડ આખું કેવી રીતના યુઝ કરવું એ સટ્ટાને મેન્યુપ્યુલેટ કરવા માટે આ જ આખી રમત ચાલી રહી છે. અને એમાં ખો નીકળી રહ્યો છે નાના માણસનો, મધ્યમ વર્ગનો. કારણ કે આજે તેલના ભાવ વધે
કે માની લો કે આ બધા જે કરન્સીના ભાવ વધે એટલે ઓબ્વિયસલી જે આપણે વાત થઈ હતી ભૂતકાળમાં એ પ્રમાણે $1 સીધું 800 કરોડનું નાણાકીય ભારણ જો ભારત માથે આવતું હોય ને એ વધતું જાય ને માની લો કે જે વાત આવી રહી હતી કે 25 કે 30 રૂપિયા સુધી આ પેટ્રોલ વયું જાય કે ડીઝલનો ભાવ ઉપર વયો જાય તો ઓબ્વિયસલી સીધી મોંઘવારી, અને સીધી મોંઘવારી એટલે દૂધ શાકભાજીથી માંડીને તમામ વસ્તુના ભાવ, એટલે એમાં બચત તમારી ખંખેરાય. બચતનો દર આમ પણ તમે જોવા જાઓ તો વચ્ચે એક અહેવાલ હું વાંચી રહ્યો હતો ને ઉદય કોટકે પણ એના વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી છે કે આજે બધા જે બધી જે મોટી મોટી જે કંપનીઓ અલાદીન એવા બધા જે લઈને આવી છે સોફ્ટવેર, આ રીતના જે રીતના આ રિલાયન્સ નું એનું ટાઈઅપ થયું છે બ્લેક રોક નું ને બધું, એ તમારી સેવિંગ્સ માર્કેટ ખાઈ જશે. અને આગામી દિવસોમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ અને મ્યુચ્યુઅલ ફંડ છે એ તમારી સેવિંગ્સની માર્કેટ ખાઈ જશે. એટલે તમારો રૂપિયો અલ્ટિમેટલી, ચાહે એ પછી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હોય, જીવન કે સાથ ભી જીવન કે બાદ ભી, કે આમ નાગરિક, આ બધાનો રૂપિયો લાગી રહ્યો છે બજારના સટ્ટામાં. ચાહે ઇક્વિટી માર્કેટ હોય, ચાહે કમોડિટીઝ હોય, ચાહે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ હોય, ચાહે ક્રિપ્ટો કરન્સી હોય, ચાહે કરન્સી હોય, ચાહે ઓઇલ ડેરિવેટિવ્સ હોય. હવે આ બધી કંપનીઓ જે તમારા રૂપિયા લઈ અને બજારમાં નાખશે એટલે અલ્ટિમેટલી તમારો રૂપિયો લાગી રહ્યો છે સટ્ટામાં. એટલે તમને જે એક મિનિમલ રિટર્ન્સની જે ગેરંટી મળતી હતી સેવિંગ્સમાં ને એમાં, ઈ તમે વયા જશો ઈ તરફ, અને સેવિંગ્સ આખું જો ખતમ થશે તો બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ આ પ્રકારની ક્રાઇસિસ ઊભી થવાની સંભાવના ઉદય કોટકે જતાવી છે. કારણ કે ઉદય કોટક એક એવા સારા બેન્કર છે ને એ કહી રહ્યા છે કે સેવિંગ્સ માર્કેટ આખું આ સીપ અને મ્યુચ્યુઅલ ફંડ ઇરોડ કરી નાખશે આગામી દિવસો. હવે આ બધી પરિસ્થિતિમાં અલ્ટિમેટલી જો તમારા રૂપિયા નાણાં બજારમાં, શેર બજારમાં આ બધી જગ્યાએ જવાના હોય તો બટ ઓબ્વિયસ છે કે એમાં કઈ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ્સ આર સબ્જેક્ટ ટુ રિસ્ક, જે નાનકડી કોલી ફટાફટ પંચલાઈન આવી. એ પરિસ્થિતિમાં હું જોઉં છું કે નુકસાની વધવાની સંભાવના છે નાના રોકાણકારોની, કે નાના જે લોકો આ પ્રકારનું મેન્યુપ્યુલેટ થશે. આજે તમે જુઓ, હું તમને કહું કે ક્યાંય પણ હું એક બિઝનેસ જર્નલિસ્ટ તરીકે કોઈને મળું છું તો લોકો સીધું એ પૂછે છે કે પૈસા રોકવા હોય તો અત્યારે ક્યાં રોકવા? સીપમાં રોકવા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા, ગોલ્ડમાં રોકવા? એટલે કોઈ બેંકમાં રૂપિયા પડ્યા છે કે ઈ રૂપિયા રોકાણ કરેલું છે, કે પોસ્ટમાં એક જમાનામાં રૂપિયા રોકતા લોકો, કે કિસાન વિકાસ પત્રમાં રૂપિયા રોકતા, એ વાત તો ક્યાંય આવી જ નથી રહી. એટલે ઓલ ઓફ અ સડન તમારું જે સેવિંગ્સની જે પેટર્ન છે એ શિફ્ટ થઈ રહી છે ને એ રિસ્ક ડ્રીવન થઈ રહી છે. એ એવી રિસ્ક ડ્રીવન થઈ રહી છે કે જ્યારે એ તૂટશે, માની લ્યો આખો કબાલ, એ આખો બબલ તૂટશે, ત્યારે ઓબ્વિયસલી તમારી પાસે જે સેવિંગ કરેલું છે એ ક્યાંક ઇરોડ થઈ ગયું છે. તમારી માની લો કે 2 લાખ 3 લાખની કોઈ એવા નાના કુટુંબની બચતો છે, ઇરોડ થઈને 25-50 હજાર આવી ગઈ, તો એને જે અપેક્ષા છે કે અમુક વર્ષે જે રૂપિયા પાછા આવશે એ નથી આવતા, તો એ દેણું કરશે. એટલે આ તમને આ જે સ્પેક્યુલેટિવ આખું જે સેવિંગ્સનું કલ્ચર આવી રહ્યું છે એ તમને ક્યાંક ડેટમાં લઈ જશે. એટલે એક પ્રકારનું પર ફેમિલી જે સેવિંગ હતું એ પર ફેમિલી ડેટમાં કન્વર્ટ થશે, અને એ પર ફેમિલી જ્યારે ડેટમાં કન્વર્ટ થશે ત્યારે ઓબ્વિયસલી બધી જગ્યાએ ડેટની ડિમાન્ડ હશે, લિક્વિડિટી ક્રાઇસિસ હશે. એને કારણે ઇન્ફ્લેશન વધવાનું છે, મોંઘવારી વધવાની છે. કારણ ગવર્મેન્ટ પ્રિન્ટ કરીને કેટલી કરન્સી પ્રિન્ટ કરશે? જ્યારે તમારી કરન્સી છે એ તમે એને પ્રોટેક્ટ નથી કરી શકતા. એટલે ઇકોનોમિકલી ભલે જેને જે કહેવું હોય કે 70 વર્ષ આ દેશમાં શું થયું છે, પણ ઇકોનોમિકલી આ દેશે છેલ્લા 15 વર્ષની અંદર જે પ્રકારના જે ફ્લિપ મુવમેન્ટ જોયા છે સ્ટોક માર્કેટથી લઈ અને વૈશ્વિક પરિબળોને ધ્યાને લઈને, એવા મુવમેન્ટ્સ કદાચ હું એમ કહું છું કે 70 વર્ષમાં ભારતે જોયા નહોતા. એક સ્ટેબલ સેવિંગ્સ ડ્રીવન ગ્રોથ હતી. સેવિંગ્સ હતા એટલે ઉદ્યોગપતિઓને વ્યવસ્થિત લોને મળતી હતી અને ઉદ્યોગપતિઓએ વ્યવસ્થિત રીતે ધંધો કરી શકતા હતા. ઓફલેટ આપણે અત્યારે જોઈએ છીએ કે ડેટ કલ્ચર વધી રહ્યું છે, અને ડેટ કલ્ચર એટલું કિલર બની રહ્યું છે કે નાનામાં નાના લોકો, એટલે હમણાં હું દિલ્હી હતો ત્યારે દિલ્હીમાં મને તો જાણીને નવાઈ લાગી. મને એક ટેક્સી વાળાએ કીધું, મને કે ક્રેડિટ કાર્ડ લેના હો તો ક્યાં પ્રક્રિયા કરनी पड़ती है? મેં કહ્યું આપકો ભાઈ સાहब क्रेडिट कार्ड क्यों लेना है? એટલે મેં એને સમજાવ્યું કે ક્રેડિટ કાર્ડ એટલે કે नहीं पैसा मिल जाता ना कहीं पे भी रखे तो मेरे को पैसा पे करना पड़ता है. ऐसा नहीं है कि आपने क्रेडिट कार्ड कहीं पे रखा तो पैसा,
એટલે માણસો અત્યારે આ ક્રેડિટ કાર્ડ કલ્ચર તરફ જેને ખબર નથી આ રીતના છે. અલ્ટિમેટલી મેં એને સમજાવ્યું કે ભાઈ આ ધંધો કરાય નહીં. આ તું જે પ્રેમથી તારો રોટલો કમા સ્ટેકથી ચલાવીને એ રાતની નીંદર બગાડવાની વાત છે. હવે એને આ ક્રેડિટ કાર્ડ શું કામ જોતું હતું એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દિલ્હીમાં ગરમી વધી રહી છે, દિલ્હીમાં ગરમી છે એટલે મારે એર કન્ડિશન લેવું છે એટલે મારે ક્રેડિટ કાર્ડ જોઈએ છે. વાંધો નહીં, ભલે મારે પૈસા પછી એ રીતના ચૂકવવા પડે, પણ મેં કીધું એમાં તમારું પછી કંટ્રોલ નથી રહેતો ને એ તમારી પછી ચુકવણીના જે તમારા સાયકલ્સ હોય એ તમને સમજાય નહીં, ફોન ઉપર આવે તમારા મેસેજ, તમે એમાં મૂકી ગયા. એ વ્યક્તિ આઈફોન વાપરી રહ્યો હતો, આઈફોન પણ એનો લોન ઉપર હતો. એટલે આ બહુ એક કિલર કલ્ચર આપણે ત્યાં ઊભું થઈ રહ્યું છે. એટલે નાનો માણસ ડેટ લેતો થઈ ગયો છે, મોટો માણસ તો ડેટ લઈને બૂચ મારીને દુબઈ કે લંડન કે આ બધા લોડ્રોમેટ્સમાં જ ભાગી જાય છે. પણ નાનો માણસ જે ડેટ લેતો થઈ ગયો છે ને સાહેબ, આ મને લાગે છે બહુ ચિંતાજનક વિષય છે. એક તરફ નોકરીઓ નથી એટલે ડિસ્પોઝેબલ ઇન્કમ નથી, ડિસ્પોઝેબલ ઇન્કમ નથી એટલે સેવિંગ્સનું કલ્ચર ખતમ થઈ રહ્યું છે. સેવિંગ્સનું કલ્ચર એ રીતના ખતમ થઈ રહ્યું છે કે બેંકમાં જે રૂપિયા હોવા જોઈએ, જે ઉદ્યોગપતિઓને એક જમાનામાં નાના મોટા ઉદ્યોગપતિઓને જે લોન તરીકે મળી જતા હતા એ રૂપિયા મળતા નથી. અને જ્યારે એ નથી મળતા તો એ પરિસ્થિતિમાં ડેટ વધી રહી છે. એટલે તમારે સરકારે, ગવર્મેન્ટે કરન્સી એટલી પ્રિન્ટ કરવી પડશે, લિક્વિડિટીની એટલી ડિમાન્ડ રહેશે. અને આ બધું તમે એડ્રેસ કરતા કરતા તમે જોશો કે તમારું નાણાકીય જે દેણું છે એ ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે. સેવિંગ્સ કલ્ચર કેટલું પાવરફુલ છે એનું એક ક્લાસિક એક્ઝામ્પલ હું તમને દઉં. તમે ઘણી વખત આના વિશે ચર્ચાઓ કરેલી છે કે ગુજરાતની ગ્રોથ સ્ટોરીમાં કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરનો કેવડો મોટો હિસ્સો છે. કારણ કે નાના નાના જે બધા કારખાનાવાળા કે જે ક્લસ્ટર્સ હતા, આજે ચાહે જામનગર હોય કે બ્રાસપાટનો ઉદ્યોગ હોય કે રાજકોટનો ડીઝલ એન્જિનનો ઉદ્યોગ હોય કે મોરબીના ટાઇલ્સ બનાવતા, એ જમાનામાં મોઝેક ટાઇલ્સ બનાવતા લોકો હતા. હવે આને રૂપિયા જોતા એટલી સ્ટોક માર્કેટમાં ન જઈ શકતા, પણ કોઓપરેટિવ બેંકો એમને લોન આપતી. કોઓપરેટિવ બેંકોમાં કેના રૂપિયા આવતા? તો કે નાના નાના શાકભાજી લારી રેકડી વાળાના 10-10 રૂપિયા. અને એમાંથી આ એક આખી ત્યાંની લોકલ ઇકોનોમી ચર્ન આઉટ થતી ને આ બધું થતું. એટલે લોકલી રૂપિયો ફરતો અને લોકલી રૂપિયો ટ્રાન્ઝેક્ટ થતો ને રિટર્ન્સ એ સારા આપતો. અને હું એ સમયની વાત કરું છું જ્યારે બેંકના વ્યાજના દર છે એ ઓછામાં ઓછા 12% વર્ષના, 70-80 ના દાયકાની વાત કરીએ છીએ આપણે. આજે બેંકના વ્યાજના દર ઓછા થઈ ગયા છે, સેવિંગ્સ તરફ લોકો જઈ નથી રહ્યા અને સટ્ટાકીય માનસ આખું થઈ ગયું છે. અને એમાં આ બધી જે પ્રેશર પોઈન્ટ આખા વર્લ્ડના, સરકાર તો એમ કે છે, આપણે તો સદનસીબે આપણે તો પ્રધાનમંત્રી એવા છે કે પાર્લામેન્ટના ફ્લોર ઉપરથી કહી શકે છે કે દેણું કરીને ઘી પીવું. એટલે દેણું કરીને ઘી પીવા વાળી જે ચારવાકની જે વાત છે કે એનો જે શ્લોક છે એને એ રીતના લઈ જવાનો કે તમે દેણું કરો, કઈ વાંધો નહીં, તમારે જીવવાનું છે. અને સરકાર તો એની રીતે પ્રોફિટમાં છે. 22 લાખ કરોડનું તો જીએસટી કલેક્ટ કર્યું છે. 22 લાખ કરોડ એટલે રિલાયન્સનું જે વાર્ષિક ટર્નઓવર છે એ લગભગ 11 લાખ કરોડ છે, 10.71 લાખ કરોડ. એનો નફો છે 69,000 કરોડ એટલે કે 70,000 કરોડની આસપાસ, એટલે 6.9 થી 7% રિટર્ન. એટલે બેંક કરતા ડબલ. બેંકના ઇન્ટરેસ્ટ રેટ 3.5% આસપાસ છે. રિલાયન્સનું જે પ્રોફિટ છે એ 7% છે. અને આ બાજુ અંબાણી ગ્રુપ છે એનું 90,000 કરોડનું ટર્નઓવર છે ટોટલી બધી જ કંપનીનું કોન્સોલિડેટેડ, અને 42,000 કરોડનો પ્રોફિટ છે. એટલે 42% વાળો ધંધો અદાણી કરે છે, 7% વાળો ધંધો અંબાણી કરે છે. અને સરકાર છે એનું તો 22 લાખ કરોડનું તો ખાલી જીએસટી નું કલેક્શન છે. તમે 50% કદાચ ઓફલેટ કરો તમે સ્ટેટ્સને આપવાના, તોય 11 લાખ કરોડ કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ વગર. રિલાયન્સ ઇક્વિવેલન્ટનું તો સરકારનું ખાલી જીએસટી નું કલેક્શન છે, રિલાયન્સ ટર્નઓવર ઇક્વિવેલન્ટ, વિચ ઇઝ અ ક્લિયર પ્રોફિટ આમ જોવા જાવ. કારણ કે એ ખર્ચવાનો છે સરકારમાં જ પાછો, બીજે તો ક્યાંય ખર્ચવાનો નથી. અને બીજી બાજુ દેણું વધી રહ્યું છે જેના ઉપરથી આ રોડ્સ ને મોટા મોટા પ્રોજેક્ટ થઈ રહ્યા છે. અને ઈ પ્રેશર તમારી માથે આવે છે, ઈ લિક્વિડિટી નથી, આ બધી પરિસ્થિતિ છે ને. એટલે તમારું માનસ કે આમ આદમીનું માનસ એ સટ્ટાકીય થતું જાય છે. મારે ક્યાંકથી તો કંઈક પૈસા જે મેં લીધા છે એ નાખું તો બેંકમાં વ્યાજના દર નથી, તો હું આમાં જાઉં, સિપમાં જાઉં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં જાઉં. અલ્ટિમેટલી આ પૈસો દુનિયાના બ્લેક રોક્સ, દુનિયાના જે બધા જે મોટા માલેતુજાર લોકો, જે માલેતુજાર લોકોના પૈસા બહુ મોટી પેસે ડબલ કરી રહ્યા છે, જે મોટો કસીનો ટેબલ ચલાવી રહ્યા છે, એ તરફ જઈ રહ્યા છે. તમારો મારો રૂપિયો અલ્ટિમેટલી મહેનતનો એ જઈ રહ્યો છે મોટા મોટા ઉદ્યોગપતિઓના લગ્નના ખર્ચામાં, એમના પ્રાઇવેટ જેટ્સમાં, એમના ફ્લેશી ડિનર્સમાં, એમની વાઈફને કઈ ગિફ્ટ આપવાનું હોય તો એમાં. આ પરિસ્થિતિ. હવે આમાં ગ્લોબલ અનસર્ટનિટી, વિચ ઇઝ પ્યોરલી વન ઓફ ધ ડેન્જરસ કોકટેલ્સ. અને એને કારણે આપણે વાત કરીએ છીએ ઓવરઓલ
કૃષિ અને આ બધી નાની નાની બચતોની ને બધી, પણ તમે આજે ટિયર 1 સિટીઝની કોઈને કલ્પના નથી કે જે પ્રકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે ડિસ્ટર્બન્સ લઈ આવવાનું છે, જે ચાલુ થઈ ગયું છે, જે નોકરીઓ ત્યાં જવાની ચાલુ થઈ ગઈ છે, ઈ મેટ્રો શહેરોમાં એક કેવડો મોટો અનએમ્પ્લોયડ ક્લાસ ઉભો કરશે. અને આ તમે કેવી રીતના થશે? 2017માં સરકારે જીએસટી ની અમલવારી ચાલુ કર્યું, જુલાઈ 2017માં. આજે આપણે 1 જુલાઈ આજે આ વાત ચર્ચા કરીએ છીએ, 2 જુલાઈએ સોરી, પણ જુલાઈમાં જયારે આ અમલવારીની શરૂઆત થઈ, જુલાઈ મહિનામાં 2017માં, ત્યારે સરકારનું વાર્ષિક કલેક્શન જે જીએસટી નું હતું એ 7 લાખ કરોડ હતું. આજે 8 વર્ષે આ કલેક્શન 22 લાખ કરોડ પહોંચી ગયું છે. સામી નોકરીઓ નથી, નોકરીઓમાં કોઈના પગાર 3 ગણા નથી થયા 8 વર્ષની અંદર, કે નોકરીઓમાં કોઈને એવા સેલેરી રાઇઝ નથી મળ્યા. ટેકનોલોજી સેક્ટરમાં જયારે નારાયણ મૂર્તિએ 70 કલાક વાત કરવાની વાત કરી હતી કે 70 કલાક ભારતીય યુથે કામ કરવું જોઈએ, ત્યારે જે ડેટાને આંકડાઓ આવ્યા હતા એ ચોંકાવનારા હતા કે ટેકનોલોજી સેક્ટરમાં કોઈ એવડા પગાર છે નહીં, ટોપના લેવલના છે. બાકી નીચે જે પિરામિડ, બોટમ ઓફ ધ પિરામિડ છે, એમાં તો કઈ 20-25 હજારમાં એ લોકો મજૂરી કરે છે, એટલે સ્વેટ શોપ્સ છે. આ જે ડિસ્રપ્શન આવવાનું છે એજ્યુકેટેડ યુથનું આ બધા શહેરોમાં, એના વિશે તો હજી કોઈ ચિંતા કરતું નથી. એના વિશે કોઈને કલ્પના નથી કે આ કેટલું ખતરનાક ડિસ્રપ્શન આવે. તમારા જેટલા આઈટી હબ્સ છે, ચાહે એ બોમ્બે હોય, પુણે હોય, ગુડગાંવ હોય, નોઈડા હોય, બેંગ્લોર હોય, મેંગલુરુ હોય, હૈદરાબાદ હોય, સાયબરાબાદ, ચેન્નાઈ, આ બધી જગ્યાએ એક એજ્યુકેટેડ, અને એજ્યુકેટેડ એટલે ખાલી જેને લખતા વાંચતા આવડે, ટેકનિકલી સાઉન્ડ, ટેકનોલોજીકલી એજ્યુકેટેડ વર્કફોર્સ જોબલેસ હશે. ગઈકાલે જ હજી હું સમાચાર વાંચી રહ્યો હતો, ત્યારે એમાં એક બહુ જબરદસ્ત સમાચાર આવ્યા હતા કે મેક્સિકોમાં કાર્ટેલ્સ જે છે એ બેઝિકલી FBI ના એના એજન્ટ્સના બેકગ્રાઉન્ડના બધું એનું ડિટેલિંગ ચેક કરવા માટે હેકર્સને હાયર કરી રહી છે. તો તમને નથી લાગતું કે જ્યારે આવડી મોટી એજ્યુકેટેડ વર્કફોર્સ, ટેકનોલોજીકલી એજ્યુકેટેડ વર્કફોર્સ, અને આપણે તો અહીંયા આ બધા સ્કેમ્સ જે રીતના થઈ રહ્યા છે, જેના માટે અમિતાભ બચ્ચન તમે કોલ કરો તો 30 સેકન્ડ તમને સમજાવે છે, એ વધશે. આ બહુ ચોક્કસ સંભાવના છે કે એ વધશે, અને ક્રાઇમ એ વધશે, કારણ કે ટેકનોલોજીકલી એજ્યુકેટેડ ફોર્સ છે, એટલે એ ક્રાઇમના રસ્તાઓ અને એમાંથી કેમ નીકળવું, ટેકનોલોજીકલી જે ક્રાઇમ ડિટેક્ટ થાય છે એની સામે કેમ એને ઓલી બાદ ભીડવીને કેમ એમાંથી સ્થિરતાથી નીકળી જવું, એ દિશામાં પડશે. એટલે આ ડિસ્રપ્શન વિશે તો હજી ક્યાંય આપણે ચર્ચા જ નથી કરતા. આપણે જે ચર્ચા કરીએ છીએ મોટી હેડલાઇન્સની આ જ બધી ચર્ચાઓ કરીએ છીએ, પણ એક આખો એજ્યુકેટેડ વર્કફોર્સ, ટેકનોલોજીકલી સાઉન્ડ, એ જોબલેસ થવા જઈ રહ્યો છે, અને આ દેશમાં બહુ મોટી ચેલેન્જ છે. એનો ઉપાય શું હોઈ શકે? વિકાસ છે તો નોકરીઓ કેમ નથી? નોકરી તો બધાને આપી નહીં વિકાસ છે શકાય. તો નોકરીઓ કેમ નથી? અને નોકરીઓ નથી તો વિકાસ ક્યાંથી આવી? જી, નોકરી બધાને આપી નહીં શકાય. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે અલગ પરિસ્થિતિ હતી, ત્યારે નોકરી બધાને આપી નહીં શકાય, એ જ હું કહું છું. એટલે જ્યારે તમે આજે, અને આજનું શિક્ષણ જે છે, એટલે નોકરી આપી નહીં શકાય, આ તમારો પોઈન્ટ બહુ વેલિડ છે. આપણે આઝાદ થયા ત્યારની પરિસ્થિતિઓ જુદી હતી. હાજી, એક્ઝેક્ટલી ઈ એમ્પ્લોયેબલ, જેને કહી શકો તમે કે ઈ વોકેશનલ ડ્રીવન છે જ નહીં આજનું શિક્ષણ છે. તો આ ચેન્જ કેવી રીતના કરવો, કે આ દિશામાં કેમ જવું, મને નથી ખબર કઈ રીતનું થશે. પણ ઓવરઓલ જે આખી સમસ્યા જે આખા વર્લ્ડમાં જે થઈ રહી છે, અને એમાં હું જે જોઉં છું, ભારતનું આવડું મોટું પોપ્યુલેશન, જે બચત ઉપરથી જેનો ભરોસો ઉઠી રહ્યો છે ધીરે ધીરે, ઈ જે પ્રકારનું ડિસ્રપ્શન આવવાનું છે, એમાં આ બહુ મોટું ડિસ્રપ્શન એડ થવાનું છે. અને ઈ સ્ટોક માર્કેટથી માંડીને આજે તમે જુઓ છો કે ભાઈ જાહેરાતો તમે જુઓ છો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્ટોક માર્કેટમાં, તો એમાં કહે છે કે હર્ષદ મહેતા જેમ એક સ્કેમ કર્યું આજકાલ, કેમ કે માર્કેટમાં એક મોટું AI નું સ્કેમ ચાલી રહ્યું છે. તો આ બધા ટેકનોલોજીકલી સાઉન્ડ લોકો ભેગા થઈને આવા જ્યારે સ્કેમ્સમાં કે એમાં ઇન્વોલ્વ થશે, ત્યારે દેશની ઇકોનોમીની શું હાલત થશે, શું પરિસ્થિતિઓ? આની સામેનું કોઈ સેફગાર્ડિંગ કોઈ પાસે છે? આઈ થિંક કોઈ પાસેનો જવાબ નથી. જેમ તમે એક વખત જામનગરના ટાઉન હોલમાં કીધું હતું કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ ને WTO વિશે પાર્લામેન્ટમાં 15 મિનિટે ચર્ચા નથી થઈ. આવનારા આ તોફાન વિશે હું હજી ક્યાંય
દેશમાં ક્યાંય ચર્ચા નથી જોતો. પાર્લિયામેન્ટમાં તો નથી જ થતી, પણ કોઈ એવા પ્લેટફોર્મ ઉપર આ ચર્ચાઓ નથી થઈ રહી. ને પણ એનો 2008ના નાસ્કોમમાં 2008ના નાસ્કોમમાં એટલે આપણે જયારે 2008નું નાસ્કોમની આપણે વાત કરીએ છીએ તો આજે 2025માં આપણે વાત કરીએ છીએ, એટલે રફલી તમે એમ માનો કે 17 વર્ષ પહેલા નાસ્કોમમાં ઇન્ફોસિસથી માંડી વિપ્રોના બધાએ વોર્નિંગ આપેલી કે આખું આઈટી સેક્ટર અને જે આઈટી આધારિત ઇકોનોમી છે એ ચેલેન્જમાં છે, કારણ કે ત્યારે ક્લાઉડ કમ્પ્યુટિંગનો દબદબો હતો કે ક્લાઉડ કમ્પ્યુટિંગ જે રીતના આખું બધું લઈ રહ્યું છે આગામી દિવસોમાં નોકરીઓ નહીં હોય. આજે 17 વર્ષે એ પરિસ્થિતિઓ મને શબ્દો યાદ આવી છે. જે નાસ્કોમ એટેન્ડ કર્યું હતું એમાં જે લીડર્સ આ બધી વાત કરી હતી, જે ઓપન ટેબલમાં જે આખી ચર્ચા થઈ હતી રાઉન્ડ ટેબલમાં, આજે આ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. પણ આપણે ફરી પાછા એ વાત પર આવીએ કે આ બધી અર્થવ્યવસ્થાને લગતી વાત કરી આપે. આ દેશના સામાન્ય માણસ એટલે મારા મત પ્રમાણે પેલા 10% કાઢી નાખીએ અને નીચે જે 52%, 50% જે ગરીબીની રેખાની આજુબાજુ જીવતા માણસો છે એને કાઢી નાખીએ તો બાકી રહેતો જે 30% વર્ગ છે, 30 થી 35%, એનું શું થશે આ દેશમાં? જે આ દેશની કરોડરજ્જુ છે, જ્યાં સુધી બજારોને લાગે વળગે છે ત્યાં સુધી. પ્રિસાઇઝલી એટલે જે મિડલ ક્લાસ ઇકોનોમી આ દેશમાં ખતમ થઈ રહી છે, મિડલ ક્લાસ કન્ઝમ્પશન ખતમ થઈ ગયું છે અથવા ખતમ થઈ રહ્યું છે. એવી વાત મોટી મોટી કંપની એટલે નેસ્લે થી માંડીને જે બધી મોટી મોટી કંપનીઓ છે, હિન્દુસ્તાન યુનિલિવર, આ બધાના ચીફ્સે એમના એનાલિસ્ટ પોલમાં કીધું છે ગયા ફિસ્કલમાં. એટલે તમે સમજી લેજો કે 2019નું જે પ્રી કોરોના લેવલના જે સ્ટેટ્સ આવતા હતા એના કમ્પેરિઝનમાં, એટલે કોરોના કાળ પછી જે પ્રકારનું રિવેન્જ બાઇંગ થયું, એક આખો અપકર્વ આવ્યો, એ અપકર્વ હવે સસ્ટેન નથી થઈ રહ્યું અને એમાં ડીપ ચાલુ થયું છે ને એ 2019 થી નીચેના લેવલ, એટલે ક્યાંક કન્ઝમ્પશન ઘટી રહ્યું છે, વિચ ઇઝ ઇન્ડિકેટિંગ કે લોકો પાસે નોકરીઓ નથી, લોકો પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ નથી અને મિડલ ક્લાસ આ દેશમાં ખતમ થઈ રહ્યો છે. એ નરી વાસ્તવિકતા છે. લોકો પાસે આજે સ્કિલ છે, જોબ્સ નથી. ક્લાસિક એક્ઝામ્પલ તમને મીડિયાનું આપું. મીડિયામાં આજે પરિસ્થિતિ સર્જાણી છે કે મીડિયામાં જે જોબ્સ છે એ મોટા ભાગની કોલ સેન્ટર જેવી થઈ ગઈ છે. મીડિયાના જે એડિટર્સ હતા એને લોકો શિફ્ટ મેનેજર્સ કે લાઇન મેનેજર્સ કે છે. 6 થી 2, 2 થી 10, 10 થી 6 ઓલું તમે પંચ કરો ને તમારું આઈડી દેખાડો ને જઈને તમે ડેસ્ક ઉપર બેસો ને તમે ત્યાંથી બધી ઓલી ડેસ્ક ઉપરની સ્ટોરીઝ જનરેટ કરો ને એ બધું કરો. ફિલ્ડ રિપોર્ટિંગ રહ્યું નથી. અનુભવી રિપોર્ટરોને આજે નોકરી સારા શહેરોમાં ક્યાંય નથી મળી. દિલ્હી, બોમ્બે જેવા શહેરોમાં જ્યાં આટલા મીડિયાના હબ છે, આ જ પરિસ્થિતિ વેસ્ટર્ન વર્લ્ડમાં છે. અને આનો બહુ ક્લાસિક એક એક્ઝામ્પલ છે કે જે પ્રકારે ઓપન સોર્સ આખું જર્નલિઝમ થઈ ગયું છે, કે સોશિયલ મીડિયા જે આવ્યું છે એમાં દરેક માણસ આજે મોબાઈલ ને કેમેરા સાથે બેઠો છે. ટેકનોલોજી કેવડું મોટું ડિસ્રપ્શન લઈ આવી શકે છે એક એરિયામાંનો આ ક્લાસિક એક્ઝામ્પલ છે. ઈરાકનું જે વોર છે એમાં જે ઇન્ટરનેશનલ મીડિયા છે એ એમ્બેડ થયું હતું આર્મી સાથે, કે ત્યાં સુધી મીડિયા એમ્બેડ થતું આર્મી સાથે જે વોર ઝોન છે એમાં વોરનું રિપોર્ટિંગ કરતું. 2011ની જે આખી અરબ સ્પ્રિંગ્સ ક્રાઇસિસ થઈ ત્યારે આખી દુનિયામાં લગભગ ઈ વિસ્તારમાં બધા જ પાસે મોબાઈલ ફોન હતા, કેમેરા વાળા, જે ઇન્ટરનેટ સાથે લેસ્ડ હતા. એટલે ફ્લડ ઓફ ઇમેજીસ આવતી હતી, જે આઈ મીન ઇટ વોઝ એટલે આખો એક પ્રકારે જેને કહી શકો કે તસવીરોનો ને વિડીયોનો ધોધ આવતો હતો જે તમારે વેરીફાઈ કરવો પડતો. ત્યારે પત્રકારો ત્યાં સ્થળે પહોંચે એ પહેલા તો કોઈ બીજું લઈ આવતું અને એમાં એક ક્લર્ક છે, એ ક્લર્કે પોતાની એમ કે એને તો પાસે જર્નલિઝમની કોઈ ટ્રેનિંગ નહોતી, એને તો પોતાનું એક બ્લોગ ચાલુ કરી દીધું. એ બ્લોગ અનિવાર્ય રાક્ષસ બની ગયો આ બધા જ વર્લ્ડ વાઇડ આઉટલેટ્સ માટે જોવાનો, કારણ કે એની પાસે મેક્સિમમ ડેટા આવતો અને વેટ કરેલો ડેટા. એટલે આખું ડિસ્રપ્શન ક્યાંથી ક્યાં કેવી રીતના આવી શકે છે, કઈ રીતે પરિસ્થિતિઓ પેદા કરી શકે છે એનો કોઈને અંદાજો નથી. આજે તમે જે વાત કરી 35% જે મિડલ ક્લાસ, જે સ્કિલ કલ્ટિવેટ કરે છે, જે નોકરી કરે છે, જે અનુભવ લઈને આવે છે ક્યાંકથી, જેવું માને છે કે અનુભવની વેલ્યુ છે, એ અનુભવ જયારે લઈને ટેબલ ઉપર જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે અનુભવી માણસોની હવે જરૂર નથી, કારણ કે ટેકનોલોજી આવી ગઈ છે, તમારો અનુભવ હવે કામનો નથી. તો ઈ માણસ આજે 15 વર્ષે ઓટોમેશન ઓરિએન્ટેડ બધું થતું જાય છે. એટલે મને હજી તમારું એક વાક્ય યાદ આવે છે. તમે બહુ સરસ વાત કીધું હતું કે આગામી દિવસોમાં, તમે એક બીજી સરસ વાત કરી હતી કે આગામી દિવસોમાં જે ઓર્ગેનાઇઝેશન છે એમાં પ્લેટિનમ ગેર્સ હશે, એ જોબલેસ થશે.
અને વાસ્તવિકતા એ થઈ રહી છે. આજે પ્લેટિનમ ગેર્સ આર બિંગ રિમૂવડ. નાના પાર્ટ્સ ઉપર આખું ઓર્ગેનાઇઝેશન ચાલે છે અને મેઇન જે બોસ હોય છે એટલે પિરામિડમાં વચ્ચે કઈ રહ્યું જ નથી. આખું પિરામિડ સ્ટ્રક્ચર એવું થઈ ગયું છે કે ઉપર એક માણસ છે અને એની નીચે સીધી ટીમ કામ કરનારી, જે આખી જે સ્વેટ શોપ હોય એમાં જે ટીમ છે, અને ટેકનોલોજીકલી બધું મેનેજ થઈ જાય છે. એટલે આખી વચ્ચેની એક પ્રોસેસ, સુપરવાઇઝરી પ્રોસેસ, એ ખતમ થઈ ગઈ છે. જેમાં અનુભવની જરૂર હતી એ અત્યારે ખતમ થઈ ગઈ છે. સુપરવાઇઝરી કેડર જ આખી ખતમ થઈ ગઈ છે. હજી અમુક એરિયાઝમાં છે કન્સ્ટ્રક્શનમાં ને એમાં હજી સુપરવાઇઝરી કેડર છે, બાકી અધરવાઇઝ નથી રહી સુપરવાઇઝરી કેડર. અને એ સુપરવાઇઝરી કેડરે હવે જે આવા જે નાના નાના પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ કરતા હોય છે એ લોકો તો સીધા ઓલા કેમેરાસ મૂકી દે છે, સીસીટીવી પોતાના ફોન સાથે લિંક, અને એ જ્યાં દુનિયામાં ક્યાંય પણ બેઠો ત્યાંથી મોનિટર કરી લે પોતાના આઈપેડ ઉપર. એટલે સુપરવાઇઝરી એટલે પાછું ટોપ ટુ બોટમ સીધું, અને એને જેને ઇન્સ્ટ્રક્શન આપવાની છે ઇન્સ્ટ્રક્શન આપી દે. હવે વચ્ચેનો ક્લાસ જ નથી રહ્યો જે અનુભવી વર્ગ હતો, અને ઈ મિડલ ક્લાસ હતો. ઈ મિડલ ક્લાસ છે જેને આટલા વર્ષ એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કર્યું છે, જેને પોતે કંઈક સ્કિલ હાસિલ કરી છે, જેને પોતે કંઈક અનુભવ લીધો છે, અને ધોઝ ગાઈઝ આર જોબલેસ. એ કોઈ પણ સેક્ટર તમે લઈ લો, ચાહે આઈટી લઈ લો, ચાહે તમે હોટેલ ઇન્ડસ્ટ્રી લઈ લો, ચાહે તમે ટુરિઝમ સેક્ટર લઈ લો, ચાહે તમે મેડિકલ સેક્ટર લઈ લો, તમે કોઈ પણ સેક્ટર લઈ લો, વચ્ચેનો જે આખો ક્લાસ છે જેની પાસે અનુભવ, જે પોતે સ્કિલમાં ઇન્વેસ્ટ કરે છે, જે પોતે પોતાનો ટાઈમ અનુભવ મેળવવામાં ઇન્વેસ્ટ કરે છે, એની પાસે આજે આવકના કોઈ સાધનો રહ્યા જ. અને ઈ ખતમ થઈ રહ્યો છે. ધેટ્સ અ ફેક્ટ. અને એની પાસે નથી સેવિંગ્સ, એની પાસે, કારણ કે ઈ એક એવા કર્વમાં મોટો થયો છે કે જ્યારે અનનેસેસરી એક્સપેન્ડિચર હેડ બીકમ અ પાર્ટ ઓફ ધ લાઈફ. મોબાઈલ લેવો, ગાડી લેવી, કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો વિભક્ત થયો તો ઘરના ઈવીએમઆઈ ચાલુ છે. અને બોમ્બે જેવી જગ્યાએ તમે વિચાર કરો, રિયલ એસ્ટેટમાં શું ભાવ છે, 2 કરોડ રૂપિયા, 3 કરોડ રૂપિયા સારી જગ્યાએ 1 BHK ફ્લેટના. એ તમારે આખી જિંદગી હપ્તા ભરવામાં જ કાઢવા પડે. ભાડે તમે કે સારા એરિયામાં મકાન લ્યો, સાઉથ બોમ્બે જેવા એરિયામાં, તો 1.5-2 લાખ રૂપિયા ભાડું છે. એટલે 24 લાખ રૂપિયા તો પેલા તમારે ખાલી ભાડું આપવા માટે કમાવાના છે. એટલે પરિસ્થિતિ આ છે. અને આમાં મિડલ ક્લાસ જે રીતના, એટલે આમાં શું થાય પછી કે સક્સેસ સ્ટોરીઝ તમને બહુ ઓછી સાંભળવા મળશે. અને જેને કહી શકો કે રોબોટિક સ્ટાઇલમાં મજૂરી કરતા લોકો અથવા તો પોતાની જિંદગી ટૂંકાવીનારા, એની વાતો વધારે જોવા મળશે. આ વાસ્તવિકતા છે. અને જે નવા મિલિયનર્સ થઈ રહ્યા છે, મેં તમને કીધું એ લોકોના મગજમાં ક્યાંક પાછળ સ્કેમ જ છે કે ભાઈ અલ્ટિમેટલી તો મારે બૂચ જ મારવાનું છે, ઇલેક્ટોરલ બોન્ડમાં રૂપિયા આપીને પછી નીકળી જવાનું છે. એટલે ઇલેક્ટોરલ બોન્ડ છે એ માનું કોઈ પક્ષનો ખેસ જ છે એકચ્યુઅલી. તો જેમ કે છે ને કે પક્ષનો ખેસ પહેરીની વોશિંગ મશીન જેમાં તમે આવી જાવ તમારા બધા પાપ ધોળાઈ જાય, એમ ઇલેક્ટોરલ બોન્ડ કોર્પોરેટ વર્લ્ડ માટે પાપ ધોવાનું મશીન છે. એમાં તમે નાખી દીધા એટલે પછી તમારે હેરકટ લઈ લે તમારી કંપનીને, તમારા ઓલા એનસીએલટીમાં જાય ઓલા હેરકટ લઈ લે, તમે પછી તમારા 20,000 કરોડનો ધંધો દેખાડ્યો હોય, બધું કર્યું હોય, મોટું મોટું આંબા દેખાડે, 10 વર્ષ પછીના પ્રોફિટ 200-300 કરોડ અત્યારે તમે કરી સિટીઝનશીપ ક્યાંકની લઈ લીધી હોય, ક્રોએશિયાની કે ત્યાં જઈને બેસી રહ્યો ને આ બધું પછી ગવર્મેન્ટ હેરકટ લઈ લે 80%, ને બાકી મને ચૂકવવાના ચૂકવે, બાકી તમે ઇલેક્ટોરલ બોન્ડમાં નાખી દીધા છે 20,000 કરોડની લોન લઈને, એટલે તમે છૂટા. તમને પછી કોઈ બતાવશે નહીં. તમે જાઓ તમારી જિંદગી જીવી લે. સડનલી માણસ આવી ગયો મિલિયનર્સમાં, કે મિલિયનર્સની સંખ્યા વધી રહી છે. પણ મફત આપો તો મિલિયનર્સની સંખ્યા શું કામ ના વધે? તમે સ્કેમ કરતા શીખડાવો તો મિલિયનર્સની સંખ્યા શું કામ ના વધે? બટ ઓબ્વિયસ છે બધવાની. How do you stop ચલાવવાનો જ it? નથી ધંધો. How do you stop it? મારે ધંધો ચલાવવાનો નથી, મારે ધંધો ફેલ કરવાનો છે. આઈ હેવ ટુ ફેલ. એટલે એમાં મિડલ ક્લાસ પછી ના રહીએ, કારણ કે નોકરીઓ ઈ જે ઇન્વેસ્ટ કરે છે પૈસા લઈને, ઈ ઇન્વેસ્ટ કરવા માટે કે એને બિઝનેસ મોડેલ બિલ્ટઅપ કરવા માટે રૂપિયા ઇન્વેસ્ટ જ નથી કરતો, એ સ્કેમ માટે રૂપિયા ઇન્વેસ્ટ કરે છે. તો મિડલ ક્લાસને નોકરી કોણ આપશે? આ લોકો જે નોકરી આપતા હતા એ તો સ્કેમ કરવા માટે કરે છે. એટલે મિડલ ક્લાસે કદાચ નોકરી મળી હશે તો એ 4-5 વર્ષ જે કંપનીની આવરદા હશે ને માલિક ભાગી નહીં જાય ત્યાં સુધી, જે એરલાઇન કેસીસમાં આપણે જોયું એવિએશન ઇન્ડસ્ટ્રીમાં, વિજય માલ્યા ભલે 4.5 કલાકના ઇન્ટરવ્યુ આપે બધી સફાઈઓ આપે, પણ વાસ્તવિકતા તો એ છે ને અલ્ટિમેટલી. તમે જયારે ધંધો ચાલુ કરો છો ત્યારે તમે આ બધું કન્સિડરેશનમાં નહોતું લીધું કે એવિએશન ટર્બાઇન ફ્યુલના ભાવ ક્યાં જશે? મારું મેપિંગ મારે કરેલું હોવું જોઈએ કે અહીં સુધી જાય તો મારો ટિકિટનો ભાવ આ રહેશે, આ રહેશે, આ રહેશે. એ બધું તો તમે કર્યું નથી. તો તમે ધંધા તો તમે બિઝનેસમેન શેના છો? તમે તમારું સેફગાર્ડ કરી લીધું, દુનિયાનું જે થવું હોય.
આ જ થિયરીમાં અત્યારે ન્યુ એજ બિઝનેસ આવી રહ્યા છે. ઈ આ રૂપિયા ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરી દે છે કે કેમેન આઇલેન્ડ્સમાં ટેક્સ હેવન્સમાં ત્યાં વયા જાય છે. અહીંયા પછી જે થવું હોય ત્યાં અહીંયા ઇલેક્ટોરલ બોન્ડમાં રૂપિયા આપી દીધા છે. એટલે આની જેને કહી શકો ખંડણી અપાઈ ગઈ છે. એટલે કોઈ આઈનો દાઉદ તમને હેરાન નહીં કરે. મોડલ આખી મોડેસ છે ને વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. નહીં, અચ્છા, ક્યાં સુધી ચાલશે? એવરીબડી ઇઝ અ પાર્ટ ઓફ ધ સિસ્ટમ છે. પીપલ સિટિંગ ઇન ગવર્મેન્ટ, ચાહે બ્યુરોક્રેસી હોય કે એનો પાર્ટ ઓફ સિસ્ટમ છે. એ પોતાનો કટ લઈને બેઠા છે. તમે આજે હું એક તમને બહુ એક સ્પષ્ટ, પણ તમે તો બ્યુરોક્રેટ રહી ચૂક્યા છો સાહેબ. આજે તમે આ બધા બ્યુરોક્રેટ જે છે, જે પ્રકારની એ લોકોની અસ્કાયામતો છે, જેના વિશે એક જમાનામાં અમદાવાદ મિરરે એક સ્ટોરી કરી હતી, બધાની પ્રોપર્ટીઝ ને બધું, તમે ઇન્વેસ્ટિગેટ કરો, તમને અકલ્પનીય સ્કેમ્સ મળશે. કેમ કોઈ નથી કરતું? કેમ કોઈ એસીબી કે કોઈ સીબીઆઈ ની સ્પેશિયલ વિંગ નથી આના માટે? હું એમ કહું છું કે ઇકોનોમિક ઓફેન્સ વિંગ વિધિન ધ ગવર્મેન્ટ જે લોકો કરપ્શન કરી રહ્યા છે, શું ગવર્મેન્ટની ઈચ્છાથી આ કરપ્શન થાય છે? કોર્પોરેટ શું તમે તમને આખો હિસાબ સમજાવી દીધો કે આ છે, એમાં કોકનો કટ હોય. 5 જણા જે પાવર ચેનલમાં, એ પાવર ચેનલના 5 જણાનો કટ એને ક્યાંક રાખી દીધો છે. એટલે ઓલાવના રૂપિયા વાં સેફ પડ્યા છે. ઓલાવને જેથી સિટીઝનશીપ લેવી છે તેથી લઈને વયા જશે. એટલે અહીંયા પછી ભલે તમારે ગમે એ કરવું હોય. કોક જ મૂર્ખા હોય જેના ઘરમાંથી આવા નોટોના બંડલ નીકળે. એ જે આપણે જોયું છે અમુક આઈએએસ ના, અમુક પટાવાળાના ઘરમાં જે કે જજના ઘરમાં કઈ, બાકી બધાય આ રીતના આ મોડસથી પૈસા ફેરવે છે. અને બધાય તમામના સંતાનો તમે જુઓ સાહેબ, ક્યાંક ને ક્યાંક ફોરેન કન્ટ્રીમાં ભણી રહ્યા છે. રાજકોટના એક કોર્પોરેટર એક જમાનામાં એના છોકરાઓ ફોરેન કન્ટ્રીમાં ભણી રહ્યા. એની પાસે રૂપિયા ક્યાંથી? હમણાં હું એક ગામડે અહીંયા દ્વારકા છું, અત્યારે કેમ્પ કરું છું એક ગામડા વિસ્તારમાં, તો તલાટી કમ મંત્રી હેરિયર ફેરવે છે. ક્યાંથી આવ્યા આ રૂપિયા તલાટી કમ મંત્રી પાસે હેરિયર ફેરવવા? ગામ પાણી માટે ઠળબળે છે, તલાટી કમ મંત્રી હેરિયર ફેરવે. એટલે 100% ક્યાંક તો કરપ્શન છે ને. કેવી રીતના એ શક્ય બને કે સડનલી લોકો પાસે આવડા પૈસા આવી ગયા અને ગામના લોકો બેઝિક પાણી માટે ટળબડે છે? એ કેવી રીતના બને? પણ વ્યવસ્થા કેવી રીતના બને? એટલે 100% આ કરપ્શન નું રૂટિંગ એવું છે કે મિડલ ક્લાસ નહીં રહે. એટલે આ કરપ્શન એવું છે કે આમાં મિડલ ક્લાસ નહીં રહે, સીધો અપર મિડલ ક્લાસ કે અપર ક્લાસ જ હશે. પણ અલ્ટિમેટલી મિડલ ક્લાસ છે એ પોવર્ટી, જે ઓનેસ્ટલી રહેતો મિડલ ક્લાસ છે એ પોવર્ટી તરફ વયો જશે. 80 કરોડ ને આપણે અનાજ આપીએ, જેમાં બીજા 20-30 કરોડ ઉમેરાઈ જશે. એન્ડ ઓફ ધ સ્ટોરી. બીજું કઈ જાજુ એમાં થવાનું નથી અલ્ટિમેટ. અને એવા કેટલાય પરિવારો હશે. આપણે તો ગુજરાતમાં તો આપણે હજી જઈએ અલગ અલગ જગ્યાએ ફરીએ તો આ બધું જોઈએ તો ખબર પડે છે કે ધંધા કરવા અઘરા થઈ ગયા છે અત્યારે. ઓનલાઈન નું જે ઇન્વેઝન છે, જે પ્રકારે ડિલિવરી બિઝનેસીસ ચાલુ થઈ ગયા છે, એમાં ફિઝિકલ શોપ્સને 2% માર્જિનમાં કરીને માની લ્યો કે એને આજે આખા દિવસમાં 10,000 નું કાઉન્ટર કર્યું છે કોઈ નાનકડા તાલુકા લેવલના ગામમાં, તો એના કાઉન્ટરમાં 2% એટલે શું થયું? 10,000 ના 2%, 200 રૂપિયા થયા ખર્ચો કાઢતા. 200 રૂપિયા રોજની આવક હોય, 2% ના ધંધાવાળો માણસ કરે શું? 10,000 રૂપિયાનું ટર્નઓવર કરવા માટે જે પ્રકારની ઇન્વેન્ટરી રાખવી પડશે, ઈ કોસ્ટ તમે કન્સિડર. એટલે ઇટ ઇઝ ઇકોનોમિકલી ઇટ ઇઝ અ વેરી ટફ સીન ફોર એવરીબડી. બધાય દેખાડે છે એવું, મારો પગાર આટલો છે ને મારું આમ છે ને આ છે ને તે છે ને, બધા દેખાડા કરે છે. પણ ક્યાંક ને ક્યાંક લોકો, આજે ટેક્સી વાળો તે દિવસે મને મળ્યો હતો અને કહેતો હતો કે ક્રેડિટ કાર્ડ જોઈએ છે, ડેટ ઉપર જીવી રહ્યા છે. ઉધારની જિંદગી. એક બહુ સરસ સૂફી સોંગ છે, એમાં વાત કરી છે કે મૂળ તો સબકો ભૂલ ગયા, સૂદ પે અબ જીતી હૈ દુનિયા. એટલે મૂળ બધાને ભૂલાઈ ગયું છે, બધા ઇન્ટરેસ્ટ ઉપર જીવી રહ્યા છે. અને ઇન્ટરેસ્ટ યા તો પે કરે છે યા તો ઇન્ટરેસ્ટ લે છે. બેમાંથી એક જ વસ્તુ છે. How do you look at the world in next 2 to 3 years? આ વાસ્તવિકતા છે. વિશ્વની અર્થવ્યવસ્થા આવનાર 2-3 વર્ષમાં કઈ બાજુ જશે? એટલે અનસર્ટનિટી ઇઝ ધ કીવર્ડ. બધા સેન્ટ્રલ બેન્કર્સ થી માંડીને બધા કહી રહ્યા છે, કરન્સી પ્રિન્ટ કરી રહ્યા છે, ડેટ લઈ રહ્યા છે. ડેટ અલ્ટિમેટલી વધી રહ્યું છે પબ્લિક માટે. લઈ ડેટ જયારે પાછું રિકવર કરવાની કે રિકલેક્ટ કરવાની વાત આવશે ત્યારે યુએનમાં બધા ભેગા થઈને ક્લાઇમેટ ચેન્જ માટે ઓલું કરશે, કઈ
કે ભાઈ આ યુદ્ધ કર્યા એટલે ક્લાઇમેટને આટલી અસર, એટલે 2% સેસ મૂકો ક્યાંક ઓવરઓલ બધાના તમારા ટેક્સ કલેક્શન, એટલે બધા એગ્રી થઈ જશે. અને આ સતત એટલે જે ઓક્સફામ નો રિપોર્ટ આવે છે દર વર્ષે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ બહુ મોટું સ્કેમ જ છે. કારણ કે ત્યાં જે બધા ભેગા થાય છે અલ્ટિમેટલી દુનિયામાં ક્યાં રેર અર્થ મેટલ્સ ઉપર કબજા મેળવવા, ક્યાં સરકારોને સેટ કરવી, ક્યાં શું કરવું, આ જ બધા ધંધા થઈ રહ્યા છે. એટલે અલ્ટિમેટલી આ બધું જે છે ઈ જે ઓક્સફામના રિપોર્ટમાં જે ઇનઇક્વાલિટીની વાત આવે છે દુનિયામાં જે વધી રહી છે, એ ખાઈ હજી વધવાની છે, એ ઘટશે નહીં. નવા મિલિયનર્સ બન્યા છે, નવા બિલિયનર્સ બન્યા છે, પણ નવા બિલિયનર્સે નોકરી કેટલી આપી એ તો તમે જુઓ, એ તો દેખાડો મને. અને ઇન્ડિયાની જે વાત છે એમાં નંબર ને ડેટા સિવાય કઈ નથી. આજે તમને કહું કે નંબર ઉપર જ આ બધું ચાલે છે, જે પણ કાંઈ છે, ચાહે કન્ઝમ્પશન હોય કે જે પણ કાંઈ હોય, ચાહે આઈ મીન આ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ હોય, વ્યૂઝ ઉપર, નંબર્સ ઉપર બધું ચાલે. ઇન્ડિયા ઇઝ ઓલ અબાઉટ નંબર્સ. ઇન્ડિયામાં જેને કહી શકો કે ખબર નહીં કયા પ્રકારનું કલ્ચર થઈ ગયું છે, પણ ક્લાસિક એક્ઝામ્પલ નગેન્દ્ર વિજયનું સફારી છે. આવડું મોટું એમ કે ભાઈ ખતમ થઈ ગયું. બધા કહે છે, હું તો મારો વાંચનનો એટલો બધો વિષય નથી, એટલે આઈ એમ નોટ અ ગુડ રીડર, પણ હું એટલું સમજુ છું કે દુનિયા આખીમાં કેટલાય મેગેઝિન્સ બંધ થયા છે. અને એ જે ટેકનોલોજીકલ શિફ્ટ આવ્યો છે એને કારણે બંધ થયા છે. રીડરશિપ હેબિટ્સ જે શિફ્ટ થઈ છે એને કારણે બંધ થયા છે. ગુજરાતમાં આવ્યું છે. ગુજરાતમાં બહુ અવાજ થયો એના વિશે. અલ્ટિમેટલી નગેન્દ્રભાઈ પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. પણ મને એ તો સમજાવો કે આ ગુજરાત જે બિઝનેસ સ્ટેટ, જેમાં તમને કહું આવડા માલે તુજાર, આવડા તમે ગુજરાતનો કોઈ પણ જિલ્લો લઈ લ્યો, એમાંથી ઉદ્યોગપતિઓ પેદા થયા છે. એક ઉદ્યોગપતિ એમ કીધું કે ના આ પ્રોડક્ટ જબરદસ્ત છે અને આને ગમે એમ કરીને સસ્ટેન કરાવડાવી પડશે. પોતાના CSR માંથી આ ઉદ્યોગપતિઓ 1% રૂપિયો કાઢે ને, ખાલી હું તમને કહું. અને સફારીનું કન્ઝમ્પશન કે સફારીનું સબસ્ક્રિપ્શન ખાલી સ્કૂલ્સમાં ને ત્યાં કમ્પલસરી કરે ગુજરાતના ઓલામાં, તો સફારી ટકી જાય. થયું? નો થયું. ઇટ મીન્સ એજ્યુકેશન કે એજ્યુકેટ કરવાની પબ્લિકને જરૂર નથી. એજ્યુકેટ થશે તો એ શીખશે, ઇનોવેટિવ કંઈક કરશે, જોબ માંગશે. જોતું જ નથી. તમે પ્રજાને એવી બનાવો કે મફતના પૈસા જલસા કરો, સટ્ટો કરો, તમારે કલ્ચર જ ઇમ્બાઇબ નથી કરવું. એક જમાનામાં સારા વાંચન માટે ઘરમાં આગ્રહ રહેતો, આજે એ કલ્ચર જ તમારે ઇમ્બાઇબ નથી. હું એમ કહું ગુજરાતના દરેક જિલ્લામાં તમે જ્યાં આંગળી મૂકો ત્યાંથી ઉદ્યોગપતિ નીકળ્યા છે. સાઉથ ગુજરાત થી લઈ અને કચ્છ સુધી 10 ઉદ્યોગપતિઓ ભેગા થઈને 1% પોતાનો CSR નું ફંડ એક વખત નગેન્દ્રભાઈને દઈ દે કે ના તમારે આ કરવાનું છે. માત્ર આમાં નહીં, તમે હિન્દી, ગુજરાતી ને અંગ્રેજી ત્રણેય ભાષામાં કરો, તમારે જોઈએ સપોર્ટ અમે તમને આપીએ. નગેન્દ્રભાઈ કોઈ તમને સમજી લ્યો સરકારની વિરુદ્ધની સ્ટોરીઝ નથી કરતા. સફારી છે એ કોઈ સરકાર વિરુદ્ધની સ્ટોરીઝ નથી કરતું. સફારી છે એ કોઈ એસ્ટાબ્લિશમેન્ટ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની વાત, ઇટ્સ ટોકિંગ પ્યોર નોલેજ. આજે મારા જેવા માટે આ મોટી ચેલેન્જ છે, કારણ કે હું જે ડિસ્પેચ ચલાવું છું, ઇટ ઇઝ પ્યોર નોલેજ કે દુનિયામાં માર્કેટ્સ કેવા રહ્યા, ભારતમાં માર્કેટ્સ કેવા રહ્યા, એનો એક આખો વૃત્તાંત હું આપું છું. અલ્ટિમેટલી એમાં એ કહું છું કે આવતીકાલે આખા વિશ્વમાં ઇકોનોમિક ઇવેન્ટ્સ કઈ કઈ થઈ રહી છે. હવે આજથી અમે અર્નિંગ્સ કેલેન્ડર ઇન્કોર્પોરેટ કર્યું કે કઈ કઈ કંપનીઓના વાર્ષિક ત્રિમાસિક પરિણામો આવવાના છે આખી દુનિયામાં, અલાસ્કાથી લઈને ઓકલેન્ડ સુધીના. અને પછી આખું અમે બેઝિકલી આપીએ છીએ બિઝનેસની આખી ઘટનાઓ, સેક્ટર વાઇઝ શું શું ડેવલપમેન્ટ આવ્યા દુનિયામાં ને ઇન્ડિયામાં. અને એ જ રીતે અમે આપીએ છીએ પછી આખું જે જેનરિક ન્યૂઝનું આખું જે ન્યૂઝ રેપ આપીએ છીએ, ઇન્ડિયાનું, ગુજરાતનું, વેધરનું એક રેપ આપીએ છીએ, વર્લ્ડનું આપીએ છીએ, અને પછી એક આઉટલુક આપીએ છીએ કે આવતીકાલે બજારો કેવા રહેશે. આ વાંચનારો વર્ગ નથી. આમાં ક્યાંય સરકારની વિરુદ્ધની વાત નથી, સમજી લેજો. આ પ્યોર ઇન્ફોર્મેશન છે, અલાસ્કાથી લઈને ઓકલેન્ડ સુધી જે તમને ફ્રી મળે છે. પણ લોકોને આ વાંચવું નથી. લોકોને કોઈ તળપદી ભાષામાં કોઈ એનાલિસ્ટ એની રીતે વાત કરે ને એ જે જોક્સ કરે ને આ બધું કરે, એ લોકોને જોઈએ છે. શું એક બહુ સરસ ડાયલોગ છે ને સરકાર ફિલ્મનો, લોકો કો ન્યૂઝ નહીં એન્ટરટેનમેન્ટ चाहिए. This is pure news and information. Safari is pure information. What I am doing at Dateline Gujarat is pure information. ગોલ્ડ માઇન ઓફ ઇન્ફોર્મેશન. તમે ઈ ઇન્ફોર્મેશન ઉપર હાલો એટલે તમને ખબર પડે કે બજારો કેવી રીતના ચાલવાના. તમે જો ઇન્વેસ્ટર હો તો તમને એનો અંદાજો આવે, પણ ઈ કરવું જ નથી કોઈને. ટીપ લાવો, ક્રેડિટ કાર્ડ લાવો, સોરી, કાંઈ ના થઈ શકે. તમારે તમારો ટાઈમ જ ઇન્વેસ્ટ નથી કરવો તમારા રૂપિયા મેનેજ કરવા માટે, તો કાંઈ ના થઈ શકે. એ દરેક ક્ષેત્રમાં થઈ ગયું છે. મારે શું અને મારું શું,
એટલે બીજું તમે વોટ્સએપ યુનિવર્સિટીઝ પ્રમાણે જ્ઞાન આપો છો કે ના ના આ બરોબર છે ઓલું બરોબર છે આટલા વર્ષ પહેલા શું થયું હતું તો તમને શું ઇતિહાસની ખબર છે? ગાંધીજીનો વિરોધ કોણે કર્યો હતો સૌથી પહેલા? અને ગાંધીજીનો વિરોધ જે લોકોએ કર્યો હતો એની હત્યાના કાવતરા કેમ નો ગણાણા? એટલે ઇતિહાસની તમને ખબર નથી અને તમે દલીલો કરવા નીકળો છો વોટ્સએપના આધારે કે ના આ બરોબર છે. એટલે એ ફીલ ગુડ ફેક્ટર, કમ્ફર્ટ છે, ટ્રેનો સારી થઈ ગઈ છે, સુવિધા દેવામાં, સુવિધા હોય તો પૈસા દેવામાં વાંધો નથી, આ જે માઇન્ડસેટ છે ને એ તમને ગુલામી તરફ લઈ જઈ રહ્યું છે ને એ તરફ જઈ રહ્યો છે વર્ગ. એટલે એમાં સાહેબ તમે કે હું કે વિશ્વમાં જે પરિસ્થિતિઓ થઈ રહી છે એમાં કાંઈ ના કરી શકીએ આપણે. આ જ રહેવાનું છે. કેપિટલિઝમ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ મોડલ, is the most dangerous. I am not against capitalism if it's used rightly, but if not used rightly, મૂર્ખમાં મૂર્ખ માણસ ખિસ્સામાં પૈસા લઈને ઉભો હશે ને એમ કહેશે કે હું કહું ઈ વાત સાચી, કારણ કે મેં પૈસા બનાવ્યા છે. પૈસા કેવી રીતના બનાવ્યા છે એ કોઈ પૂછવાવાળું નથી. મેકિયાવેલિયન થિયરી means are not important, end results are important. end result મારી પાસે રૂપિયા છે એટલે હું જે વાત કરું છું એ સાચી છે, મારી પાસે આટલા લોકો મને ફોલો કરે છે એટલે હું જે વાત કરું છું એ સાચી છે. સલમાન ખાન પોપ્યુલર હોઈ શકે, બટ જરૂરી નથી કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનો કોઈ વિદ્યાર્થી નવાઝુદ્દીન સિદ્દીકી કે ઇરફાન ખાન કે પંકજ ત્રિપાઠી એની પાસેથી એક્ટિંગના લેસન્સ લેવા જાય. વર્લ્ડ આખું આ દિશામાં જઈ રહ્યું છે. પોપ્યુલારિટી છે તો ઇટ ઇઝ સક્સેસફુલ, ઇટ ઇઝ, બટ ગ્રે કોઈ જોતું જ નથી કે વોટ ઇઝ ધ ગ્રે ઇનસાઇડ. જે એક્સપિરિયન્સ છે, જે વાત આવે છે, જે આપણે આજે વાત કરીએ છીએ એ કોઈને જોવી નથી. That means, I mean, all એનું જે કેથાર્સિસ છે ને એને કાં ગુસ્સો છે, આખું ચિત્ર ઉપજે છે આ એટલે ચર્ચા ઓવરઓલ જે પછી. કેથાર્સિસ થી એને એટલે કેથાર્સિસ આવી summarize રહ્યો છે, કરવું તો શું કહી શકો? ગુસ્સો છે એસ્ટાબ્લિશમેન્ટ સામે તો એની કોઈ વાત કરે છે. હા, એટલે એક વાત કરી દો, એટલે જે કેથાર્સિસ છે એને આ લોકો ઇમ્પોર્ટન્સ આપે છે, ગુસ્સો છે સિસ્ટમ પ્રત્યે એસ્ટાબ્લિશમેન્ટ માટે ઈ કોઈ ટ્રિગર ઓફ કરે છે તો એને મજા આવે છે, અને સત્તામાં બેઠેલા લોકો તરફની કોઈ જો વાત કરે છે ને ઈ વસ્તુ એનામાં છે, ઈ વિચારધારા સાથે એને ઈ મજા આવે છે. વચ્ચે શું થઈ રહ્યું છે એનો કોઈને રસ નથી કે ક્યાં તમારા ખિસ્સામાં અલ્ટિમેટલી કાણું પડી રહ્યું છે. આ બધું નહીં રહે તમારી પાસે જો તમે આની આ માનસિકતા સાથે જીવશો તો. બટ ગોડ બ્લેસ, બીજું તો શું કરીએ આપણે. આજે એક નોર્મલ ફેમિલીને સવારના એક સારો બ્રેકફાસ્ટ કરવો હોય બ્રેડ અને માખણનો તો 100 રૂપિયા થાય છે નોર્મલ કેસ. 100 રૂપિયા. દુનિયાના કોઈ પણ, તમે ભારતના કોઈ પણ ગામમાં હો, 100 ગ્રામ અમૂલનું બટર ને નાનકડું બ્રેડનું પેકેટ તમે લેવા જાઓ એટલે 100 રૂપિયા તમારે આપી દેવાના છે. 100 રૂપિયાની કોઈ વેલ્યુ નથી. 20 રૂપિયાની એક તમે આખો કપ ચા પીવો, એક તમે 20 રૂપિયાની પાણીની બોટલ ને જે બોલો વોટરનો ડેટા આપ્યો હતો કે 2 પાણીની બોટલ તમે કન્ઝ્યુમ કરી જાઓ કદાચ 1 કલાક 1.5 કલાકમાં, 60 રૂપિયા એ 20-40 રૂપિયાનો તમે એક વડાપાવ કે બે વડાપાવ ખાધો હોય, બીજું કઈ હોય જ નહીં એમાં. 100 રૂપિયાની કોઈ વેલ્યુ નથી રહી આજે સાહેબ, એન્ડ ધેટ્સ અ ફેક્ટ. અને એ 100 રૂપિયા કમાવામાં તમારે મહેનત કેટલા કલાક નાખવી પડે છે એ વિચારો તમે. નાનકડો કે મજૂર કેટલી મહેનત કરે છે, એક ટ્રાફિક કોન્સ્ટેબલ કેટલી મહેનત કરે છે જે તડકામાં ઉભો હોય છે, ટીઆરપી જવાન, નોટ ટ્રાફિક કોન્સ્ટેબલ, સોરી, કે ફોર ધેટ મેટર કોઈ રિક્ષા ચલાવવાળો કેટલી મહેનત કરે છે આ ગરમીમાં, કે કોઈ ગેરેજ વાળો કેટલી મહેનત કરે છે, કે કોઈ પ્લમ્બર કેટલી મહેનત કરે છે, કે કોઈ ઇલેક્ટ્રિશિયન કેટલી મહેનત કરે છે. 100 રૂપિયાની વેલ્યુ નથી રહી. તો હવે પંચર વાળો કેટલી મહેનત કરે છે એ છે જ નહીં ક્યાંય ગણતરીમાં આ બધા, આઈડિયલી સ્પીકિંગ. That means the savings would decrease, the circulation in the market would also decrease, the middle class, which is struggling to survive, may not find the atmosphere conducive, and ultimately it will be only two classes, haves and have nots. આવું તારણ કાઢી શકાય. એટલે ચોક્કસ હેવ ને હેવ નોટ્સ વચ્ચેની લડાઈ મોટી છે, અને એલ્વિન ટફલરની જે ટ્રાયોલોજીની આપણે ઘણી વખત ચર્ચા કરીએ, જે પાવરશિપ, થર્ડ વેવ ને ફ્યુચર શોક, એમાં જે વાત કરી હતી એ દિશામાં આખું અત્યારે જઈ રહ્યું છે. એમાં લખ્યું છે કે યુએસ પ્રેસિડેન્ટ ડિનરમાં રાત્રે કઈ ફિશ લેશે ને એ તમને ખબર હશે, બ્રોડકાસ્ટિંગ એવું થઈ જવાનું છે, પણ તમારા બાજુના ઘરમાં બાજુ ખાધા વગર સૂતો છે કે પાણીના ગોળામાં છે કે નહીં એ તમને ખબર નહીં હોય, અને દુનિયા ડેફિનેટલી દિશામાં વહી.
ટ્રાન્સપરન્ટ નથી. તમે જે બહુ મહત્વનો મુદ્દો રેસ કર્યો કે 35% મિડલ ક્લાસ ક્યાં જશે? મિડલ ક્લાસ ઇઝ સ્ટ્રગલિંગ. મિડલ ક્લાસ ઇઝ સ્ટ્રગલિંગ ફોર એવરીથિંગ. અને મિડલ ક્લાસ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ, એને થોડુંક એક રીડિફાઇન કરી લઈએ. 70-80 ના દાયકામાં મિડલ ક્લાસ જેવું કઈ હતું નહીં એકચ્યુઅલી, તમે જોવા જાવ તો. 90s ની જે 92 પછી જે લિબરલાઇઝેશન આવ્યું, જે પ્રકારે બધું આઈટી સેક્ટરમાં જે ગ્રોથ આવી બધી સિટીઝમાં, અને એમાંથી જે નાના નાના જે 12મું 10મું 12મું ધોરણ ભણેલા છોકરા રાતના નાઇટ શિફ્ટમાં કોલ સેન્ટર્સમાં જાય, કામ કરતા થયા અને થોડા પૈસા બનાવતા થયા. પછી એ લોકો પોતાની રીતે પોતાનું બિલ્ટઅપ કર્યું. કોર્પોરેટ ગ્રોથ જે આવી, એને કારણે ઇન્ડિયામાં એક નિયો રિચ મિડલ ક્લાસ ઉભો થયો હતો. ઈ ખતમ થઈ રહ્યો છે. મિલિયનર્સની સંખ્યા વધી રહી છે, પણ ઈ ક્લાસ સસ્ટેન નથી થઈ રહ્યો. ઈ ખતમ થઈ રહ્યો છે. મેડિકલના બિલ્સ એને એવડા પે કરવા પડે છે, એને દરેક જગ્યાએ ટેક્સીસ એવડા પે કરવા પડે છે, અને દે આર ડાઇંગ. ધેટ્સ અ ફેક્ટ. અને ઈ પોવર્ટીની લાઈન નીચે વયા જશે. એટલે રિબેલિયન કદાચ આવશે. જે રે ડાલિયોની જે બુકમાં જે વાત આવે છે, હેવ ને હેવ નોટ્સ વચ્ચેની જે લડાઈ છે, તો ઈ કદાચ આ ક્લાસમાંથી, આ ભણેલા વર્ગમાંથી આવી શકે, પણ એની સંભાવના હું નહીવત જોઉં છું આગામી દિવસોમાં. કારણ કે એને પોતાનું સસ્ટેન કરવાનું છે, પોતાનું કરવામાં પડે. હવે જે ઓલી જે હતી ને કે ભાઈ ફ્રેન્ચની ક્રાંતિ, રેનેસાની ને બધું ભૂલી જાઓ. ત્યારે સોશિયલ મીડિયા નહોતું, ત્યારે એન્ગેજમેન્ટના આવડા મોટા ટૂલ્સ નહોતા, અને કદાચ કોઈ ક્રાંતિ કરે તો એ ક્રાંતિની ખબરો એ રીતના છપાતી હતી કે આ સાચી છે કે ખોટી છે. આજે તો એ ક્રાંતિ કરીને સીધો અર્બન નક્સલ કે આતંકવાદી જાહેર કરી દેવામાં આવશે. એટલે એ પરિસ્થિતિ હું નથી જોતો કે એમાંથી કોઈ ક્રાંતિ એ ઉત્પન્ન થાય. નવરા પડેલા મિડલ ક્લાસમાંથી કોઈ ક્રાંતિ ઉત્પન્ન થાય સંભાવના હું નથી જોતો. જે આમે અરબ કોઈ સ્પ્રિંગ જે રીતના થયું એવું નથી જોતો. દુનિયામાં કોઈ જગ્યાએ ક્રાંતિ એકદમ જેના પેટ ભરેલા છે એમણે નથી કરી, અને એકદમ ભૂખ્યા પેટે બિલકુલ બેઠા છે એ લોકોએ નથી કરી. અને વચ્ચેનો એમણે વર્ગ નથી જો કરી. જતું રહે તો પછી કોઈ પેલું પૂછવાળું નહીં રહે કોઈને. એટલે એક્ઝેક્ટલી, એટલે એ દિશામાં જઈ રહ્યું છે કે વચ્ચેનો વર્ગ આજે ઈ વિચારતો થઈ જશે કે હું ક્રાંતિ શું કામ કરું? હું મારું પેલા સારું કરી લઉં, પેલા હું મારું સાજું કરી લઉં. આઈ વિલ અર્ન માય બ્રેડ ઓનેસ્ટલી. મિડલ ક્લાસ છે ને જનરલી એ દિશામાં હોય કે જુગાડ કરીને મારું હું કરી લઉં, ધેટ્સ ઇટ. મારે બીજું દુનિયામાં શું થાય છે એનાથી કોઈ નિસ્બત નથી. એટલે એ જુગાડુ વર્ગ છે, એ પોતાનો જુગાડ હવે કરી લેશે ને એ જુગાડમાં સસ્ટેન એટલે સર્વાઈવ કરવાનો પ્રયત્ન કરશે. પણ એ મિડલ ક્લાસ નિયો રીચ કે રીચ તરફ જઈ શકશે એ સંભાવના અત્યારે હું નથી જોઈ રહ્યો ક્યાંય પણ દુનિયામાં. દર્શક મિત્રો, જે કંઈ ઘાત છે આવનાર સમયમાં, અથવા સૌથી વધારે મુશ્કેલી જેને પડવાની છે મધ્યમ વર્ગને પડવાની છે. મધ્યમ વર્ગ એ નથી પેલા માલેતુજારો સાથે જ બેસી શકતો, કે નથી જે લોકો હેવ નોટ્સ જેને કહીએ છીએ આપણે, દરિદ્ર નારાયણ કહીએ છીએ, એની સાથે બેસી શકતો. એના અમુક રિવાજો એવા છે કે એને લાપોટ મારીને પણ ગાલ લાલ રાખવા પડે. તે સૌથી વધારે ખરાબ સ્થિતિ જે મંચભાઈ કહે છે આવનાર સમયમાં, એ મધ્યમ વર્ગની થશે. એ ખાઈ પણ નહીં શકે અને બસી પણ નહીં શકે, મુશ્કેલી વેઠશે. આશા રાખીએ આમાંથી કંઈક ઉપાય નીકળે અને પરિસ્થિતિ બદલાય. શક્યતાઓ બહુ ઓછી છે. તો હિમાંશુભાઈ, ખૂબ આભાર આપનો. મળીશું ફરી ખૂબ આભાર. કોઈ નવા વિષય સાથે, કોઈ નવા મુદ્દા સાથે. આજે આપણે ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ અને મળતા રહીશું. આવજો. ધન્યવાદ દર્શક મિત્રો, આપ સૌનો પણ ધન્યવાદ.